જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ દશામાતાના વ્રત ચાલી રહ્યા છે। શ્રદ્ધાનો મહિમા અપરંપાર છે। પરશુરામ રણજીતનગરમાં રહેતા આશાબેન તડવીની શ્રદ્ધા પણ એક ઉત્તમ ઉદાહરણ છે। છેલ્લા 23 વર્ષથી પોતાની નાનકડી ઓરડીમાં દશામાતાના મૂર્તિની સ્થાપના કરે છે, પૂજા અર્ચના કરે છે। આશાબેનની આ અતૂટ શ્રદ્ધા એક મુખ્ય કહાનીનો ભાગ છે। દશામાના વ્રત દરમિયાન દર વર્ષે માતાજી અલગ અલગ સ્વરૂપે દર્શન આપી અને આશીર્વાદ વરસાવે છે। આ વર્ષે પણ નવરાત્રિની આઠમના શુભ દિવસ આશાબેને તેમના પાડોશી માટે જમણવારનું આયોજન કર્યું છે। પવિત્ર પ્રસંગે રાત્રિના સમયે દશામાં સાક્ષાત દર્શન પણ આપ્યા છે। દશામાતાની મૂર્તિમાંથી આશીર્વાદ રૂપે કંકુ પડવા લાગ્યો છે। આશાબેન અને તેમના પાડોશીએ ખુશીનો કોઈ પાર જ ન રહ્યો। કંકુ સ્વરૂપ જ્યારે આશીર્વાદ સ્વરૂપે કંકુ પડતો હોય એક ચમત્કાર સમાન છે। ભક્તો અહીંયા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। तेवीस वर्षથી મેં દશામાં બેસાડું છું। હર સાલ મારે ત્યાં આઠમના દિવસે ચમત્કાર થાય એટલે થાય જ છે। શું થયું ગઈકાલે રાતે? ગઈકાલે રાતે આ કંકુ આ સાઈડ પડ્યું। સવારે જોઈએ છે તો આપા હતું પણ આટલું બધું નહોતું, થોડુંક જ હતું। પછી જેમ પડે છે ને એમ અમે જોઈએ છે ને અમે ખુશ થઈએ છીએ કે હાજર હાજર મારા ઘરે મારી માં આવી છે। હા, અને મેં ખુશીથી બેસાડું છું। કોઈ મનમાં પાપ નહીં રાખતી ને મને એનો ઉપર વિશ્વાસ છે। જે માગું છું ને તે મને મારી માં આલે છે ખુશીથી હર સાલ। આશાબેન રાજુભાઈ તડવી। અને જે